અમે અમારી અદા છે અલગ ગજબ અલગારી છીએ અમે અમારી મુકેશ એડિટ તો જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે બર્થડેનું 3D સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારા ફોટા એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો એકવાર જોવાનો રહેશે। કેમ કે આપણે જે ઓલ મટીરિયલ તમને આપેલું છે એમાં આપણે 4 અંકનો પાસવર્ડ રાખેલો છે, એટલે તમારે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો છે। એટલે આપણે બબે સ્ટેપ કરીને ટોટલ 4 અંકનો પાસવર્ડ આપી દેશું। તો ચાલો મિત્રો વધુ ટાઈમ આપણે વેસ્ટ નથી કરતા, તમને આવું સ્ટેટસ હું બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો સૌ પ્રથમ તમારે આવું સ્ટેટસ બનાવવા માટે લાઇટ મોશનની જરૂર પડશે। જો તમારી પાસે ન હોય તો તમારે લઈ લેવાનું છે। લાઇટ મોશન ઇન્સ્ટોલ કરી લ્યો મિત્રો, એટલે મેં જે તમને પ્રોજેક્ટ આપેલો છે એ પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાનો છે। પ્રોજેક્ટ એડ કરી લેશો મિત્રો એટલે તમને પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને કંઈક પ્રોજેક્ટ આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો। તો આમાં તમારે શું કરવાનું છે એ હું તમને સમજાવી દઉં, આપણે જાજી આમાં કાંઈ જ મહેનત કરવાની નથી। તો મિત્રો સૌ પ્રથમ તમને તમારે આમાં બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે, જે મેં ઓલ મટીરિયલમાં આપેલું છે એ બેકગ્રાઉન્ડ તમારે લઈ લેવાનું છે। તો હું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો આપણું આ બેકગ્રાઉન્ડ આવી ગયું છે। તો બેકગ્રાઉન્ડને શું કરવાનું છે, આપણે આ 3 ડોટ તમને દેખાય અહીંયા જવાનું છે, અહીંયા જઈ અને ફિલ કમ્પ્સ એરિયા કરી લેવાનો છે। તો હું ફિલ કમ્પ્સ એરિયા કરી લઉં છું। તો તમારે પણ ફિલ કમ્પ્સ એરિયા કરી લેવાનો છે। એટલું કરી અને આની સાઈઝ આપણે લંબાઈ મતલબ કે ફૂલ કરી લેવાની છે, જેટલી સોંગ જેટલી હોય આપણું સોંગ છે એટલી લંબાઈ કરી લેવાની છે। તો ફોટો બેકગ્રાઉન્ડ ઉપર ટચ કરશું ને અહીંથી આપણે લંબાઈ આની ફૂલ કરી લેશું। આટલું કરી અને જે બેકગ્રાઉન્ડ છે ને લોંગ પ્રેસ કરીને સાવ નીચે રાખી દેવાનું છે, મતલબ સોંગ ઉપર આપણે રાખી દેવાનું છે, આ રીતનું સોંગ ઉપર મૂકી દેવાનું છે। આટલું કરી લ્યો મિત્રો। પછી મિત્રો તમારે શું કરવું છે, પછી મિત્રો તમારે એક તમારા ફોટોની પીએનજી બનાવી લેવાની છે। જે પણ ફોટોનું સ્ટેટસ બનાવવાનું હોય બર્થડેનું એ ફોટોની પીએનજી બનાવી લેવાની છે। જો તમને મારા જેવી એચડી પીએનજી બનાવતા ન આવડતી હોય મિત્રો, તો આપણે એક વિડીયો બનાવેલો છે ને આ વિડીયો નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે જોઈને શીખી લેજો કે એચડી પીએનજી કઈ રીતની બનાવી। તો મેં પીએનજી એક બનાવેલી છે, તમને બતાવી દઉં। તો આપણે એ પીએનજી લઈ લેશું અત્યારે। તો હું આ પીએનજી લઈ લઉં છું। તો આ પીએનજી આવી જાય મિત્રો, એટલે પીએનજીને પણ શું કરવું છે, આ રોટેટ કરી લઉં છું। પહેલાં રોટેટ કરી આ 90 રોટેટ કરી લઈશ। તો આ 90 રોટેટ કરી અને અહીંયા આપણે આના નીચે આમ સાઈઝ આ રીતની રાખવાની છે। તો હું અહીંયા અત્યારે આ ફોટાને અહીંયા રાખી દઉં છું। તો તમારે પણ આ રીતનો ફોટાને રાખી દેવાનો છે અને સાઈઝ હું થોડીક આ રીતની સેટ કરી લઉં છું। તમારે આગી પાછી કરવી હોય તો મતલબ કે તમારે નાની મોટી કરવી હોય તો મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈને તમે કરી શકો છો। તો ફોટાની પણ લંબાઈ હું સોંગ જેટલી કરી લઉં છું, ઓલા પીએનજી સોરી મિત્રો, તો એને પણ આપણે આ રીતની લંબાઈ કરી લઉં છું। તો હવે એ પીએનજીને પણ લોંગ પ્રેસ કરી અને આપણે નીચે લઈ લઈશું। નીચે લઈ અને જે આપણી આ પથ્થરવાળી પીએનજી છે આ બંને એના નીચે મૂકી દેવાનો છે। આ રીતનો ફોટોને પથ્થરવાળી જે પીએનજી છે એના નીચે મૂકી દેવાનો છે। આ રીતના આપણો ફોટો સેટ કરી લેવાનો છે। પછી મિત્રો આટલું કરી અને પછી મિત્રો તમારે એક ટેમ્પલેટ આમાં એડ કરી લેવાનું છે। તો પ્લસના બટનમાં જઈ અને હું એ ટેમ્પલેટ પણ લઈ લઉં છું। તો આપણું આ ટેમ્પલેટ છે, ટેમ્પલેટ લઈ લઉં છું। તો આ ટેમ્પલેટ આપણું આવી ગયું છે। તો ટેમ્પલેટ પણ હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી લઉં છું। તો 90 સાઈઝ આપણે રાખી અને પાછા આપણે બેક આવી જશું। બેક આવીને આ 3 ડોટમાં વયા જશું અને આને પણ ફિલ કમ્પ્સ એરિયા કરી લેશું। તો આને પણ ફિલ કમ્પ્સ એરિયા કરી લઉં છું અને આટલું કરી મિત્રો અને આ બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે અને આપણે આ લાઇટિંગના ઓપ્શનમાં આવી અને પેલું જે ઓપ્શન અહીં તમને બતાવતું હશે સ્ક્રીન, તો આ સ્ક્રીન પેલું જે ઓપ્શન તમારે મારી દેવાનું છે। તો આ સ્ક્રીન આપણે મારી દેવાનું। આટલું કરી મિત્રો પછી તમારે સોંગની લાસ્ટમાં વયું જવાનું છે। લાસ્ટમાં જઈ અને એક્સ્ટ્રાનો પાર્ટ કટ કરી દેવાનો છે। તો પાછળનો પાર્ટ આપણે માથે ટચ કરી અને પાછળનો પાર્ટ કટ કરી દઈશું। અહીંયા ઉપર ક્લિક કરી તો આપણું આ ટેમ્પલેટ પણ આમાં એડ થઈ ગયું છે મિત્રો। પછી મિત્રો આટલું થઈ જાય એટલે તમારે હવે શું કરવાનું છે મિત્રો, હવે મિત્રો તમને એક જે આપણે કેમેરાનું આઇકન બતાવે, મતલબ કે જે તમને આ ઓપ્શન બતાવે એ ઓપ્શનમાં આવી જવાનું છે। એ ઓપ્શન ઉપર ટચ કરશો એટલે કંઈક આ રીતનું જોવા મળી જશે। અને મિત્રો આ હાઇડ કરેલો છે
આ વિડીયોનું જે ઓપ્શન દેખાય હાઇડ કરેલું છે તો તમારે એના પર ટચ કરી અનટિક કરી દેવાનું છે, હાઇડ હટાવી દેવાનું છે. તો હાઇડ હટાવી દઈશું એટલે મિત્રો તમારું સ્ટેટસ કંઈક આ રીતનું બની જશે. હું થોડુંક તમને દેખાડી દઉં. તો આ રીતનું બની જશે મિત્રો, આ રીતનું તમારું સ્ટેટસ બની જશે. અને મિત્રો તમારે એક તમને હું બતાવી દઉં કે જો તમારે અહીંયા એક થોડુંક ધ્યાન રાખવાનું છે. આ ફોટો છે, મતલબ કે જે તમારો આ ફોટો છે અહીંયા આ રીતનું આવે છે, તો આ ફોટોને તમારે થોડોક તમારે સેટ ન આવે પીએનજી તો તમારે થોડોક આમ આખો પાછો કરી લેવાનો છે. સોરી મિત્રો, હું આ ટેમ્પલેટને અત્યારે હાઇડ કરી દઉં છું. તો આપણા પીએનજી ફોટો છે એને થોડોક આ રીતના મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શનમાં જઈ અને એડજસ્ટ કરી લેવાનો છે. તો હું થોડોક એડજસ્ટ કરી લઉં છું, આ રીતનું સેટ કરી લઉં છું. તો આ રીતનું તમારે સેટ થોડોક કરી લેવાનો છે, આ રીતનો એડજસ્ટ કરી લેવાનો છે. જો તમારે પરફેક્ટ સેટ ના આવે તો આપણે આ પરફેક્ટ આ રીતનું સેટ કરી લીધો. હવે હું તમને જોઈને મતલબ કે બતાવી દઉં. હવે આપણે પરફેક્ટ આમાં સેટ થઈ ગયું છે. હવે પરફેક્ટ સેટ આપણો ફોટો પણ થઈ ગયો છે. તો મિત્રો હવે કાંઈ જ આપણે આમાં કરવાની જરૂર નથી. મેં તમને કીધું હતું કે આપણે કાંઈ આમાં જાજી મહેનત કરવાની જરૂર છે નહીં. તો મિત્રો આપણું સ્ટેટસ બનીને એકદમ રેડી થઈ ગયું છે. હવે કાંઈ જ કરવાની જરૂર છે નહીં. હું થોડુંક સાઉન્ડ મ્યુટ કરીને તમને સંભળાવી દઉં, જોઈ લેજો તમે. જો હવે આપણે આમાં કાંઈ જ કરવાની જરૂર છે નહીં. પરફેક્ટ આપણું સ્ટેટસ બનીને એકદમ રેડી થઈ ગયું છે. બાકી તમારે હવે તમારામાં લોગો બોગો કાંઈ પણ એડ કરવા હોય તો તમે કરી શકો છો મિત્રો. લોગો એડ કરી અને પછી મિત્રો તમારા મતલબ કે આ જે સ્ટેટસને તમારે સેવ કરવું હોય તો કરી લેવાનું છે મિત્રો. તો મિત્રો સેવ કઈ રીતના કરવાનું છે એ પણ હું તમને સમજાવી દઉં. તો મિત્રો સેવ કરવા માટે તમને સેટિંગની બાજુમાં જે ઓપ્શન બતાવે આ ઓપ્શનમાં આવી જવાનું છે. એ ઓપ્શનમાં આવી અને તમારે આ એક્સપોર્ટનું બટન દેખાય, એક્સપોર્ટના બટનમાં મારી દેવાનું છે. અને સાઈઝ તમારે જે પણ રાખવી હોય તમે રાખી શકો છો, પણ હું 1080 જ રાખું છું. એટલે તમારે પણ જે રાખ્યું હોય રાખી શકો છો. પછી મિત્રો આ એક્સપોર્ટના બટનમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો મિત્રો. અને મિત્રો આવા જ વિડીયો એડિટિંગની શીખવા હોય તમારે તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લગી બધા મિત્રોને જય માતાજી.